ગુજરાતમાં પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામ બાદ હવે સૌથી મહત્વની બાબત એ છે કે શું આખરે ગુજરાતના સમીકરણોની અંદર કોઈ ફેરફાર થઈ રહ્યો છે અને કેન્દ્રના સમીકરણોને લઈને ગુજરાતનું જે યોગદાન રહ્યું છે તમામ બાબતોને લઈને ચર્ચા કરવા માટે મહેસાણાથી સાંસદ હરીશભાઈ આપણી સાથે જોડાયા છે। હરીશભાઈ, સ્વાગત છે આપનું। અને આ તમામ બાબતોમાં હવે મહત્વપૂર્ણ બાબત રહેશે આ જીત, ખાસ કરીને ગુજરાતની જીતને લઈને સ્વપ્ન તો એવું હતું કે 26માંથી 26 બેઠકો આવે, પરંતુ એક બેઠકમાં ક્યાંક ચૂક રહી ગઈ। કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતની આ જીતને અને ખાસ કરીને એક જે બેઠક ચૂકી ગવાયું છે તેને લઈને આપનું શું માનવું છે હરીભાઈ? ખાસ તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે અને કેન્દ્ર સરકારમાં માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે કામો કર્યા છે એને લોકોએ આપણને આશીર્વાદ રૂપે મોહર મારી છે। અને એમાં ખાસ હું કહેવા માગું છું કે મારા મહેસાણાની લોકસભા સીટ વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે અને ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનું માનસ રહેલું છે અને વિકાસના કામો આ જિલ્લામાં અને આ લોકસભા વિસ્તારમાં ઘણા અવિરત થઈ રહ્યા છે। અને આ વખતે લોકોએ જે મને પ્રેમ આપ્યો છે એ કાર્યકર્તા તરીકે મને ટિકિટ મળી હતી અને લોકો વચ્ચે હું ગયો છું કેમ્પેનમાં, તો લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો તો લોકોનું એવું કહેવું છે કે આ વખતે તમે હરીભાઈ આવશો જ નહીં, અમે તમારા માટે છીએ, કે તમે ચિંતા ન કરશો। આવી લાગણીનો ભાવ લોકોના મળેલા હતો અને લોકોની આંખોમાં એટલું તેજ હતું, લોકોનો ભાવ હતો કે અગાઉની ચૂંટણીમાં પણ આપણે ન જોયું એવા લોકોનો પ્રેમ એમ કહેવા મને એવું કહેતા મને થાય છે કે આ વખતે કોઈ એવી વ્યક્તિ કોઈ રિસાયેલી જોવા ન મળી, કોઈ ત્રાસી નજરે જોનાર પણ નથી મળ્યું, એવો લોકોનો આ ઉત્સાહ હતો। અને એ ઉત્સાહ ગઈકાલે અમારા તમામ કાર્યકર્તાઓ, આગેવાનો અને અમારા મોવડી મંડળ, તમામ હોદ્દેદારોનો સાથ અને સહકારથી જે અમને આ જે લીડ છે એ અમને ગઈકાલે દેખાઈ છે જંગી બહુમતી। અને એમાં ખાસ અમારા કાર્યકર્તાઓ તડકામાં તપીને તપસ્યા કરીને અને તપનું જે ફળ મળ્યું છે એ ગઈકાલે જંગી બહુમતીની લીડ સાથે હું જીત્યો છું। તો મહેસાણાની અમારી લોકસભાની તમામ જનતા, તમામ મતદારોનો પણ હૃદયપૂર્વક હું આભાર માનું છું અને આવનારા દિવસોમાં વિકાસના કામો અમારી મહેસાણા લોકસભાની જનતા અને મતદારો, અમારા કાર્યકર્તાઓ, આગેવાનો ગર્વ લેશે એવા કાર્યો કરવાની મારી તૈયારી છે। બિલકુલ, આપ જે વિશ્વાસ દર્શાવી રહ્યા છો ચોક્કસપણે જીત તો આપને ચોક્કસ નસીબ થઈ છે, પણ તમામ બેઠકો પર એક 5 લાખનો માર્જિન સાથે જીતવાનું એક લક્ષ્યાંક હતો। આપ પણ 3-3.25 લાખના માર્જિનથી જીતી તો ચૂક્યા છો, પરંતુ 5 લાખનું જે હતો પ્રયત્ન ચોક્કસપણે થયો હશે, પરંતુ તેમાં શું કોઈ આપને અડચણ લાગી? જો કોઈ પણ પ્લાનિંગ, કોઈ પણ યોજના લઈને જવું હોય તો લક્ષ્યાંક હંમેશા ઊંચો હોવો જોઈએ। અમારો ઇલેક્શનનું કેમ્પેન તો લક્ષ્યાંક પણ ઊંચું હોવું જોઈએ, લક્ષ્ય ઊંચું હોય તો જ સફળતા મળે અને સ્લોગન સાથે માર્કેટમાં જવું પડે છે લોકો વચ્ચે। એ પછી એ કોઈ પણ બાબત હોય તો અમે સ્લોગન સાથે, અમે લક્ષ્યાંક સાથે 5 લાખની લીડની વાત લઈને ગયા હતા અને એ જોમથી અમારા કાર્યકર્તા અને પ્રજાજનો અમારી સાથે જોડાઈ રહ્યા અને પૂરો પ્રયત્ન કર્યો, તાકાતથી અમને 3,28,000ની લીડ અમારા મહેસાણા લોકસભામાં આજ સુધી નથી મળી એવી લીડ મળી છે। ખરેખર હું ગૌરવ અનુભવું છું, અમારે મતદારોને, અમારા કાર્યકર્તાઓને આનો શ્રેય આપી રહ્યો છું। બિલકુલ હરીભાઈ, આખરે જીત તો નસીબ થઈ છે ને સાથોસાથ જે પેટા ચૂંટણી હતી તેમાં પણ ભાજપને મહત્વપૂર્ણ જીત હાંસલ થઈ છે, પણ હવે એક ચર્ચા પણ ઉઠી છે કે આ તમામ જીત બાદ અને પેટા ચૂંટણીમાં પણ જીત બાદ શું ગુજરાતના પ્રધાનમંડળની અંદર, મંત્રીમંડળની અંદર કોઈ ફેરફારને અવકાશ છે? એ તો અમે અત્યારે લોકસભાની બાબતમાં અમે અત્યારે અમારું કાર્યક્ષેત્ર લોકસભા છે, પણ અમારું મોવડી મંડળ અને અમારા નેતાઓ, જે અમારું મોવડી મંડળ પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ જે નિર્ણય લેશે એ એમની યોજનાઓ છે ને વિચારશે, એમાં અમે કંઈ કહેવા માગતા નથી। બિલકુલ, એક બેઠકમાં ક્યાંક ચૂક રહી ગઈ। ગેનીબેને જે રીતે આખું ચૂંટણી પ્રચાર કર્યો, એમનું જે સોશિયલ એન્જિનિયરિંગ રહ્યું, કહેવાય છે કે એ સૌથી મોટું પરિબળ સાબિત થયું, પરંતુ જે સામાન્ય વિરોધ હતો તેને ખાળવામાં ભાજપે પ્રયત્નો કર્યા હતા। એવું કયું કારણ આપને લાગી રહ્યું છે કે જો તે તમામ બાબતોને ખાળી લેવાય હોત તો આ બેઠક પણ ચોક્કસપણે ભાજપ અંકે કરી શક્યું હોત? યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં સરકારની અનેક યોજનાઓને લોકો સમક્ષ અમે ગયા છે અને ઠેર ઠેર લોકોનો પ્રેમને લાગણીઓ મળે છે અને લોકોને અમારા વિકાસને સ્વીકાર્યો, પણ ક્યાંક કોઈ નાની મોટી બાબતોમાં ક્યાંક ચૂક રહી ગયું હોય તો આવનારા દિવસો અમારા નેતૃત્વ, અમારું મોવડી મંડળ એ દિશામાં વિચારશે। બિલકુલ હરીભાઈ, હવે તો તમામ જીત છે અને ત્યારબાદ હવે નવી નેમ પણ ચોક્કસપણે વ્યક્ત કરાશે। ખૂબ ખૂબ આભાર ટીવીના સાથે વાતચીત કરવા બદલ, આપ સમગ્ર ચર્ચા પર જોડાયા। તો હરીભાઈ નેમ વ્યક્ત કરી રહ્યા છે કે હવે આગામી સમયની અંદર વધારે જોમ અને જુસ્સા સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આગળ વધીશું।